નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નો અભ્યાસક્રમ હવે પૂર્ણ થવાના અંતમાં હશે અથવા તમારે પૂર્ણ થઈ ગયો છે. હવે પ્રશ્ન એ ઉદ્ભવે કે હવે અભ્યાસક્રમ પૂરો થઈ ગયો, હવે પ્રેક્ટિસ કઈ રીતે કરવી. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિષય હોય એમાં સારા ગુણભાર મેળવવા હોય તો એમાં અગત્યનો કોઈ ભાગ ભજવતો હોય તો એ ભાગ છે લેખન અને પ્રેક્ટિસ. તમે જેટલું મેક્સિમમ પ્રેક્ટિસ કરશો ને એટલો તમારામાં આત્મવિશ્વાસ વધશે, અને આ આત્મવિશ્વાસ વધે એ એવા હેતુથી ગાલા અસાઇનમેન્ટના પેપર દર વર્ષે ગાલા પ્રકાશનના બહાર પડતા હોય. તમે પણ અલગ અલગ વિવિધ પ્રકાશનના પ્રેક્ટિસ પેપર કરતા હોવ છો. તેમાંથી સારા એવા અસાઇનમેન્ટ કહી શકાય એવા ગાલા અસાઇનમેન્ટ કે જે સ્ટાન્ડર્ડ પેપર છે, જે મારી દ્રષ્ટિએ ખૂબ જ સરસ એમાં પ્રશ્નો હોય છે અને પ્રેક્ટિસ કરવા માટે સારામાં સારા પેપર છે. તો એક વખત તમારો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો હોય, તમારું રિવિઝન પણ પૂરું થઈ ગયું હોય તો તમારે અવશ્ય અલગ અલગ પબ્લિકેશનના તમારે પ્રશ્નપત્ર છે એનું તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. હવે પ્રેક્ટિસ કરવાની છે તો તમે પ્રેક્ટિસ કર્યા પછી અમુક પ્રશ્ન એવા હશે કે જે કઈ રીતે સોલ્વ કરવા એમાં તમને કન્ફ્યુઝન રહેતું હશે. તો એ કન્ફ્યુઝન દૂર કરવા માટે આજે આપણે મળ્યા છીએ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી છે ગાલા અસાઇનમેન્ટ 2026ના ધોરણ 10 ગણિત એમાં પ્રશ્નપત્ર 2 એના અંતર્ગત આજે આપણે વિભાગ એનું સોલ્યુશન જોવાનું છે. હવે માત્ર વિભાગ એનું સોલ્યુશન તો ખાલી સોલ્યુશન નથી કરી નાખવાનું. તમને પ્રશ્ન પૂછાય તો સહેલી રીતે કઈ રીતે સોલ્વ કરી શકાય, અથવા એના જેવો કોઈ પણ પ્રશ્ન નવો આવે તો એ પણ પ્રશ્ન તમે કઈ રીતે સોલ્વ કરી શકો, એવી પેટર્ન સાથે આપણો આખો લેક્ચર રહેવાનું છે. તો શરૂઆત કરીએ આજનો આપણો ગાલા અસાઇનમેન્ટનો ગણિત વિષયમાં પ્રશ્નપત્ર 2 અને એનો વિભાગ એ. ચલો, એના પહેલા અક્ષરમ પાઠશાળા દ્વારા 4 બુક પબ્લિશ કરવામાં આવેલી છે. જો એ બુક તમે ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનું રહેશે. એક છે વિભાગ એ, જે મસ્ત મજાની બુક છે. ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓએ આને પ્રેમ આપેલો છે. બીજી છે મેથ્સ મંત્ર છે. એવી ને એવી બીજી 2 બુક છે, એક આઈએમપી બુક અને એક છે ગણિતનો પાયો. જો તમે પાયાથી નબળા છો તો એના માટે ગણિતનો પાયો બુક ધ બેસ્ટ છે, અને તમારે માત્ર પાસ થવું છે એ લોકો માટે એક બુક બનાવી છે આઈએમપી બુક. આ બંને બુક તમે વસાવી શકશો. સ્ક્રીન ઉપર દેખાતા નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે. ચલો, એના અંતર્ગત સૌપ્રથમ જોઈએ, તમને ખ્યાલ તો હશે જ 24 ગુણનો વિભાગ એ હોય છે. એમાં પ્રથમ 6 પ્રશ્ન શું હોય છે તો કે પ્રથમ 6 પ્રશ્ન એમસીક્યુ હોય છે. ચલો, એમસીક્યુ નંબર 1. તો દ્વિચલ સુરેખ સમીકરણનો આ પ્રશ્ન છે, જેના અંતર્ગત આપણને પૂછ્યું છે કે નીચે આપેલ આકૃતિ એબીસીડી લંબચોરસ છે. એટલે આકૃતિ કેવી છે? લંબચોરસ છે. તો એક્સ અને વાય ની કિંમત શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો, લંબાઈ સામસામેની લંબાઈ છે કેવી હોય? સમાન હોય. એટલે આપણે એવું કહી શકીએ કે એક્સ વત્તા વાય બરાબર છે. શું કહીએ કે એક્સ વત્તા વાય આના બરાબર 12. ચલો, આ બંને વસ્તુ કેવી હશે? સમાન. કે એક્સ માઇનસ વાય આના બરાબર કેટલા છે? 8 આપેલા છે. હવે આ સમીકરણ બંને છે એને કોઈ પણ રીતના સમાધાન કરો, આદેશ અથવા લોગથી. ચલો, આપણે લોગથી આનું સમાધાન કરીએ તો અહીંયા પ્લસ વાય માઇનસ વાય ઉડી જશે. એક્સ વત્તા એક્સ એટલે અહીંયા થઈ જશે 2x બરાબર 12 ને 8 કેટલા થશે? 20. ચલો, બગડાને સામે જવા દો તો એક્સ બરાબર 20 ભાગ્યા 2. તો એક્સ ની કિંમત કેટલી મળી? 10 મળી. એક્સ ની કિંમત કેટલી મળી? 10 મળી. સમીકરણમાં જો એક્સ બરાબર 10 અહીંયા છે, એક્સ બરાબર 2 આ ખોટો, આ ખોટો, આ ખોટો, તો તમારે બીજો વિકલ્પ મેળવવા જવાની જરૂર પણ નથી. આપણો એ છે ને થશે જો એક્સ બરાબર 10 અને વાય બરાબર 2. તો વાય ફરજિયાત મેળવવા જવું જ એવું જરૂરી નથી. એક્સ ની તમને સાચી કિંમત મળી છે તો તમે આ રીતના કરી શકો. ચલો, હવે અહીંયા તમે બીજી રીતે પણ ગણી શકો. બીજી રીત છે કે વિકલ્પ ઉપરથી પ્રશ્ન સોલ્વ કરો. અહીંયા એક્સ વત્તા વાય 12 થાય છે, તો અહીંયા કયા વિકલ્પમાં 2 નો સરવાળો 12 થાય? વિચારો. તો અહીંયા 10 ને 2 12 થાય છે. અહીંયા 10 માંથી 2 જાય તો 8 વધે છે. તો અહીંયા તમે અહીંયા સમીકરણ ઉપરથી અથવા વિકલ્પ ઉપરથી પણ ટ્રાય કરી શકશો. અલગ અલગ વિકલ્પ છે તમારે એમાં મૂકવાના,
એક્સ અને વાયની કિંમત મૂકવાની, જેમાં આપણો જવાબ આવે એ આપણો જવાબ, તો તમારે દાખલો પણ ગણવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 2, જો સમીકરણ 6x² - kx + 2 = 0 નો વિવેચક 1 હોય તો કે શોધો. વિવેચક એટલે શું? વિવેચક એટલે ડી. ડી નું સૂત્ર તમને કમ્પલસરી આવડતું હોવું જોઈએ. ચલો, વિવેચક ડી કેટલો આપ્યો છે? વિવેચક ડી આની કિંમત તમને 1 આપેલી છે. વિવેચકનું સૂત્ર યાદ કરો તો વિવેચકનું સૂત્ર થાય b² - 4ac બરાબર 1. ચલો, બી કોને કહેવાય? તો બી છે આ માઇનસ કે ને કહેવાય બી. અહીંયા લખી માઇનસ કે નો વર્ગ -4. એ એટલે કેટલા છે? તો કે એ એટલે છે 6. સી એટલે કેટલા છે? તો સી એટલે 2 બરાબર 1. તો અહીંયા માઇનસ કે નો વર્ગ એટલે પ્લસ કે નો વર્ગ થાય માઇનસ 6 ચોક 24 × 48 બરાબર 1. -48 સામે જવા દો તો પ્લસ થઈ જાય, તો કે વર્ગ બરાબર 1 + 48 બરાબર 49. તો અહીંયા કે વર્ગની કિંમત 49 છે, તો કે બરાબર વત્તા 7 મળે અને કે બરાબર -7 મળે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એ પ્લસ ઓર માઇનસ મળે. એનું કારણ તમે સમજી શકો, 7નો વર્ગ પણ 49 થાય અને -7નો વર્ગ પણ 49 થાય. એટલે અહીંયા આપણને બે જવાબ મળશે, કે બરાબર 7 અને કે બરાબર -7. હવે જો મજાની વાત એ છે, અહીંયા 7 પણ આપ્યા છે અને અહીંયા વિકલ્પ બીજામાં -7 પણ આપ્યા છે, પરંતુ આ જવાબ નહીં થાય. આપણો સાચો જવાબ થશે સી, પ્લસ ઓર માઇનસ. એટલે કે ની કિંમત 7 અને -7 બંને છે. બરાબર છે? તો તમે આવી રીતના સમજી શકશો. પ્રશ્ન નંબર 3, જો 2k + 1 13 અને 5k - 3 કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કે શોધો. વિદ્યાર્થી મિત્રો યાદ કરો, સામાન્ય તફાવત. જો કોઈ શ્રેણી સમાંતર શ્રેણી હોય તો એના કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત હંમેશા કેવો રહેશે? સમાન. ચલો, શ્રેણી શું આપી છે? તો શ્રેણી આપી છે 2k + 1 13 5k - 3. તો અહીંયા બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો. શું કરો? તો કે a2 - a1, એટલે બીજામાંથી પેલું બાદ કરો અને ત્રીજામાંથી બીજું બાદ કરો, a3 - a2. તો આ બેનું મૂલ્ય સમાન હોય. કેમ સમાન હોય? કેમ કે બંનેને સામાન્ય તફાવત ડી કહેવાય. બરાબર છે? ચલો, a2 એટલે કેટલા છે? 13 - 2k + 1 બરાબર અહીંયા શું છે? તો કે 5k - 3 માઇનસ a2 એટલે કેટલા છે? 13. ચલો, સાદરૂપ આપી તો અહીંયા સાદરૂપ થશે 13 - 2k - 1 5k 13 ને 3 કેટલા થશે? 16. ચલો, 13 માંથી 1 જાય તો કેટલા વધશે? 12 - 2k બરાબર 5k - 16. ચલો, સાદરૂપ હજી આપી, આ -16 આ બાજુ હોય તો પ્લસ થઈ જાય, એટલે 12 + 16 બરાબર 5k + 2k. ચલો, આગળ સાદરૂપ આપી તો 16 ને 2 18 ને 10 28, તો 28 બરાબર 5 ને 2 કેટલા થશે? 7k. ચલો, કે ને કરતા બનાવો તો k બરાબર 28/7, તો 7 ચોક 28. તો કે ની કિંમત કેટલી મળશે? તો કે કે ની કિંમત 4 મળશે. કેટલી મળશે? તો વિદ્યાર્થી મિત્રો કે ની કિંમત 4 મળશે. તો અહીં તમારે એક કન્સેપ્ટ યાદ રાખવો પડશે કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય તો એના કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત હંમેશા કેવો હોય? સમાન હોય. એટલે કે ત્રીજામાંથી બીજું બાદ કરો અને બીજામાંથી પહેલું બાદ કરો, બંનેના મૂલ્ય કેવા હશે? સમાન હશે. આગળ જોઈએ, બિંદુ 8 - 3 નું x અક્ષથી લંબ અંતર શોધો. હવે એક વસ્તુ યાદ રાખો, ગણિત હોય કે વિજ્ઞાન હોય, અંતર હંમેશા ધન હોય. ઉદાહરણ તરીકે હું એમ કહું કે હળવદથી અમદાવાદ, તો હળવદથી અમદાવાદ કંઈક કિલોમીટર હશે, 100 કિલોમીટર, 150 કિલોમીટર, 200 કિલોમીટર. એ કિલોમીટર અંતર હંમેશા ધન હોય. હું અમદાવાદથી સુરત કહું તો અમદાવાદથી સુરત 200-300 કિલોમીટર પ્લસ હશે. અંતર ક્યારેય ઋણ ન હોય. એ ગણિત હોય કે વિજ્ઞાન હોય, અંતર હંમેશા ધન જ હોય.
એટલે અહીંયા તમારા આ બે વિકલ્પ છે ને નીકળી જશે. આ વિકલ્પ ક્યારેય આવશે નહીં. આ યાદ રાખો. હવે અહીંયા તમને 8 - 3 ક્યાં આવે? 8 - 3 બિંદુ અંદાજિત ધન યામાં એટલે 8 અહીંયા માની લો, -3 અહીંયા સમજી લો. તો આપેલ બિંદુ 8 - 3 છે ને એ અહીંયા ક્યાં ખસે. હવે આનું કઈ અક્ષથી કીધું હોય? x અક્ષથી. તો x અક્ષથી અંતર એટલે કેટલું થયું? તો કે આટલું અંતર થયું. તો આટલું અંતર એટલે કયું થયું? આ -3. તો આટલું અંતર 3 હોય. કેટલું હોય? 3 હોય. હવે એનું શોર્ટકટ કેવું એવું સમજો. જે અક્ષથી લંબ અંતર કે ને એના સિવાયનું વાયયામ લઈ. x થી લંબ અંતર કે ને તો તમારું વાયયામ છે ને એ તમારો જવાબ. અને જો તમને એમ કે ને કે y અક્ષથી લંબ અંતર તો તમારે x યામ લઈ લેવાનું. પણ અંતર મેં તમને કીધું એ મુજબ હંમેશા ધન હોય એટલે જવાબ -3 ન આવે. કેવો આવશે? તો કે +3 આવશે. એટલે આપણો જવાબ કેટલો થશે? +3 થશે. કેમ કે અંતર હંમેશા ધન હોય. બરાબર? તો આ તમારે યાદ રાખી લેવાનું. પ્રશ્ન નંબર 5 ત્રિકોણમિતિનો પ્રશ્ન છે, જેના અંતર્ગત આવી એક આકૃતિ આપી છે. ચલો આને કહી દઈ ABC નામનો ત્રિકોણ. આકૃતિમાં આ ખૂણો કાટખૂણો આપ્યો એટલે આ 90 આપ્યો છે. આનું મૂલ્ય 30 આપ્યું છે. તો ઓટોમેટિક આપણે શું કહી શકીએ કે C ખૂણો છે એ કેટલો થશે? 60. ત્રિકોણના 3 ખૂણા ઉપરથી થશે. ચલો હવે તમને કીધું BC ની કિંમત 20 સેમી. ચલો BC ની કિંમત કેટલી આપી છે? 20 સેમી. હવે પ્રશ્ન હું પૂછ્યો છે AB એટલે કેટલા? AC એટલે કેટલા? ચલો આપણે અહીંયા અલગ અલગ ત્રિકોણમિતિ ગુણોત્તર ઉપરથી મેળવીએ કે આપણે અહીંયા tan નો ગુણોત્તર લઈ. tan 60. તો tan 60 એટલે શું થાય? tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે AB છેદમાં પાસેની બાજુ એટલે BC. ચલો tan 60 નું મૂલ્ય થાય વર્ગમૂળ 3. AB ની કિંમત આપણે શોધવી છે અને BC ની કિંમત 20 આપી છે. 20 ને સામે જવા દો તો 20 વર્ગમૂળ 3 બરાબર AB. ચલો આવો વિકલ્પ ગોતો. તો 20 વર્ગમૂળ 3 હોય ને એવો એક જ વિકલ્પ છે. કયો છે? આ વિકલ્પ. તો આપણો જવાબ થશે 20 વર્ગમૂળ 3 40. તો તમે સહેલાઈથી આ કિંમત મેળવી શકશો. સેમ તમે જ રીતના AC પણ મેળવી શકો. AC મેળવશો તેનું મૂલ્ય કેટલું આવશે? 40 આવશે. અહીંયા એક જ કિંમત તમને 20 વર્ગમૂળ 3 વાળી આપી છે. તો આપણે સહેલાઈથી AB ના એક મૂલ્ય ઉપરથી આપણે દાખલો સોલ્વ કરી શકશું. AC તમારે મેળવવું હોય તો sin નો ગુણોત્તર લઈ લો. સાબા કર્ણ sin 30 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે એનું મૂલ્ય કેટલું મળશે? 40 મળશે. પણ અહીંયા એક વિકલ્પમાં તમારું કામ થઈ જાય એટલે બીજું મેળવવાની જરૂર નથી. 20 વર્ગમૂળ 3 40. તો આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6 ની અંતર્ગત આવી કંઈક વાત કરી. બહુલક માઇનસ મધ્યક બરાબર મધ્યસ્થ માઇનસ મધ્યક ખાલી જગ્યા. ચલો તો બહુલક એટલે કહેવાય z માઇનસ મધ્યક એટલે x બાર. સામે પક્ષે આપણે મધ્યસ્થ અને મધ્યક લાવવાનું છે. ચલો બહુલક એટલે શું કહેવાય? તો બહુલક z એટલે કહેવાય 3m માઇનસ 2x બાર. આ z નું સૂત્ર માઇનસ અહીંયા તમને આપેલું છે x બાર બરાબર છે. તો અહીંયા શું થશે? તો 3m માઇનસ 3x બાર. શું થશે? 3m માઇનસ 3x બાર. ચલો અહીંયા થશે 3m માઇનસ 2 ને કેટલા થશે? 3x બાર. ચલો બંનેમાંથી તગડો કોમન કાઢો તો અહીંયા વધશે m માઇનસ x બાર. ચલો m એટલે શું થાય? મધ્યસ્થ. x બાર એટલે શું થાય? મધ્યક. તો આપણો જવાબ કેટલો થશે? 3. તો આપણો જવાબ આવશે 3. તો અહીંયા તમારે માત્ર બહુલકનું સૂત્ર મૂકવાનું છે. શું છે બહુલકનું સૂત્ર? z બરાબર 3m માઇનસ 2x બાર. સૂત્ર મૂકશો એટલે તમારું કામ થઈ જશે. ચલો તો આ હતા પ્રશ્ન નંબર 1 થી 6 MCQ. હવે આગળ આપણે વાત કરવી છે પ્રશ્ન નંબર 7 થી 12 કે જે છે ખાલી જગ્યા. 6 ખાલી જગ્યા છે તો 6 ખાલી જગ્યા ક્રમશઃ જોતા જઈએ. પેલી છે 3 + 2 વર્ગમૂળ 5 છે ખાલી જગ્યા સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, સમય અને અસમય સંખ્યાઓનો
સરવાળો, તફાવત, ગુણાકાર કે ભાગાકાર હંમેશા અસમય સંખ્યા થાય. અહીંયા સરવાળો છે, કોનો કોનો છે? તો તગડો, અને એક છે 2 + વર્ગમૂળ 5. તો તગડો છે એને સમય કહેવાય અને 2 વર્ગમૂળ 5 ને અસમય કહેવાય. તો સમય અને અસમયનો સરવાળો અસમય થાય. કેવો થાય? તો કે અસમય થશે. એટલે આપણો જવાબ અસમય થશે. તો આ વિધાન છે, બરાબર છે, તમે ધોરણ 9 ની અંતર્ગત ડિટેલમાં સમજેલા છો. અત્યારે આવું કંઈક યાદ રાખો કે કોઈ પણ બે સંખ્યા હોય, એક સમય હોય અને એક અસમય, આની કોઈ પણ ક્રિયા હોય, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, એ હંમેશા અસમય સંખ્યા થશે. આગળ જોઈએ, દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યનો સરવાળો કેટલો? ચલો, દ્વિઘાત બહુપદીના શૂન્યો કેટલા થાય? આલ્ફા વત્તા બીટા, અને એનું સૂત્ર થાય -b/a. ચલો, -m9. b ની કિંમત કેટલી છે? તો b ની કિંમત -3 છે. તો b ની કિંમત -3. ચલો, છેદમાં a એટલે કેટલા છે? 4. તો છેદમાં 4. ચલો, માઇનસ માઇનસ પ્લસ, તો 3/4 શું થશે? આલ્ફા વત્તા બીટા શૂન્યોનો સરવાળો. તો એવો વિકલ્પ ગોતો. તો એવો જવાબ થશે 3/4, વિકલ્પ નંબર 1. આમાં તમને બીજો પ્રશ્ન પૂછે કે શૂન્યનો ગુણાકાર. તો યાદ રાખો, આલ્ફા ઇન્ટુ બીટા, શૂન્યનો ગુણાકારનું સૂત્ર થાય c/a. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a થશે. આગળ જોઈએ, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાને કેવી કહે છે? થોડાક ઉદાહરણ સમજીએ. કોઈ પણ ઘટના હોય, બે પ્રકારની હોય, કઈ ચોક્કસ હોય, કા અશક્ય હોય. ઉદાહરણ તરીકે, સૂર્યનું પૂર્વમાં ઉગવું. તો સૂર્યનું પૂર્વમાં ઉગવું એ ચોક્કસ ઘટના છે. હંમેશા સૂર્ય પૂર્વમાં જ ઉગે. સૂર્યનું પશ્ચિમમાં આથમવું, સૂર્ય પશ્ચિમમાં જ આથમે, તો ચોક્કસ ઘટના કહેવાય. ઉદાહરણ તરીકે, એક અઠવાડિયામાં 7 વાર હોવા. તો એક અઠવાડિયામાં 7 વાર જ હોય, આ ચોક્કસ ઘટના કહેવાય. યાદ રાખો મિત્રો, ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય. કેટલી થાય? મિત્રો, અહીંયા બે પ્રશ્નના જવાબ તમને આપું છું કે ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના કેટલી થશે? 1 થશે. અને બીજી ઘટના હોય અશક્ય ઘટના. કેવી ઘટના હોય? અશક્ય ઘટના. તો અશક્ય ઘટનાની સંભાવના 0 હોય. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે એક અઠવાડિયામાં 8 વાર હોવા, એક સપ્તાહમાં 8 વાર હોવા, અશક્ય ઘટના છે. કોઈ દિવસ 8 વાર જ ન હોય. હું તમને એમ કહું કે તમારા હાથમાં રહેલ ગણિતનું પ્રશ્નપત્ર છે, એ 80 ગુણનું છે, તો 80માંથી 82 ગુણ આવવાની સંભાવના, તો 82 ગુણ આવી જ ન શકે, તો એ અશક્ય ઘટના થઈ. તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય? 0 થશે. તો અહીંયા આપણને ચોક્કસ ઘટનાની સંભાવના પૂછીએ તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થશે? 1 થશે. કેટલી થશે? 1. અશક્ય પૂછાય તો 0 આવશે. કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો, 3 તમને નિત્યસમ આપું છું, એના ઉપરથી આ જવાબ થશે. પેલું નિત્યસમ છે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1. નિત્યસમ નંબર 1. નિત્યસમ નંબર 2 સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા બરાબર 1. નિત્યસમ નંબર 3 કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર 1. આમાંથી એકાદ પ્રશ્ન હશે તમારા નિત્યસમમાંથી. તો એ તમે જોઈ લો, તમને કયું નિત્યસમ પૂછ્યું છે? આ પૂછ્યું છે, બરાબર. પણ થોડુંક તમને અલગ કરીને પૂછ્યું. કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા ન પૂછ્યું, તમને ક્રમ બદલાઈ નાખ્યો છે. તો અહીંયા તમારે બંનેમાંથી માઇનસ કોમન કાઢો. તો અહીંયા કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા બરાબર કેટલા થઈ જશે? -1 થઈ જશે. જો તમને પ્રશ્ન કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા પૂછ્યો જ ને તો 1 આવત. પણ અહીંયા આપણને કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ પૂછ્યો હોય તો આપણો જવાબ -1 થશે. ત્રિકોણમિતિનો આ પ્રશ્ન છે, 3 નિત્યસમ છે, એ 3 તમારે યાદ રાખી લેવાના. આગળ જોઈએ, વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, વર્તુળ છે એ અહીંયા એક જ બિંદુ આગળ છેદે છે, તો આ રેખાને સ્પર્શક કહેવાય. શું કહેવાય? સ્પર્શક. જો વર્તુળ અને રેખા માત્ર એક જ બિંદુમાં છેદે, કેટલા બિંદુમાં? એક જ બિંદુમાં છેદે,
તો એ રેખાનું નામ સ્પર્શક. હવે વર્તુળ છે એ આવી રીતના બે બિંદુમાં છેદે. કેટલા બિંદુમાં? બે બિંદુમાં છેદે. તો આ રેખાનું નામ છે છેદિકા. શું નામ છે? છેદિકા. તો અહીંયા સ્પર્શક અને છેદિકા આ બંને વચ્ચે તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો અહીંયા તમને શું પૂછ્યું કે વર્તુળને બે બિંદુમાં, તો અહીંયા વર્તુળની બે બિંદુમાં છેદે તો આને શું કહેવાય? છેદિકા કહેવાય. એટલે આપણો જવાબ શું થશે? તો આપણો જવાબ છેદિકા આપણો જવાબ થશે. વર્તુળનો સ્પર્શક અહીંયા જે બિંદુ આગળ છેદે ને એ બિંદુનું નામ કહેવાય સ્પર્શ બિંદુ. શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. વર્તુળનો દરેક સ્પર્શક વર્તુળને એક બિંદુ આગળ છેદે. આવા પણ પ્રશ્ન આગળના પ્રશ્નપત્રમાં આવવાના છે, તો એની ચર્ચા આપણે અત્યારે કરી લઈએ. આગળ જોઈએ, જો અવલોકનો 7, 8, x, 11 અને 14 નો મધ્યક x હોય તો x મેળવો. ચલો, મધ્યકનું સૂત્ર શું થશે? તો મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi અપોન n. ચલો, મધ્યક કેટલો આપ્યો છે? જો મધ્યક x છે, કેટલો છે? તો મધ્યકની કિંમત x છે. સિગ્મા xi એટલે શું થાય? બધા અવલોકનનો સરવાળો. ચલો, બધા અવલોકનનો 7 ને 8 15, બધાનું સરળ 7 ને 8 15, 15 ને 1 16, 16 ને 10 26, 26 ને 4 30, 30 ને 10 40, 40 વત્તા x, 40 વત્તા x બરાબર છે. અવલોકનોનો સરવાળો તો 7 ને 8 15, 15 ને 14 ને 15 ને તો 25, 25 ને 15 40, અને આ બીજો x એટલે 40 વત્તા x છેદમાં n એટલે અવલોકનોની સંખ્યા. તો અહીંયા પહેલું અવલોકન, બીજો અવલોકન 3, 4 અને 5, તો છેદમાં શું આવશે? તો છેદમાં આવશે 5. ચલો, 5 ભાગાકારમાંથી આ બાજુ આવશે તો ગુણાકારમાં, તો 5x બરાબર 40 વત્તા x. ચલો, x ને આ બાજુ બોલાવો તો 5x માઇનસ ax બરાબર 40. 5 માંથી 1 જાય તો 4x બરાબર 40. 40 ના ભાગ શું પડે? 10 ચોક 40. ચલો, બંને બાજુથી 4 4 ઉડી જાય તો x બરાબર કેટલા મળશે? તો x બરાબર 10 મળશે. તો ખાલી જગ્યા નંબર બીજી, x ની કિંમત કેટલી થશે? તો કે x ની કિંમત 10 થશે. તો વિદ્યાર્થી મિત્રો, સહેલાઈથી તમે થોડુંક ફોકસ કરશો ને તો આ બધા પ્રશ્નો જે તમને અઘરા લાગે છે ને એ સહેલા થઈ જશે. પરંતુ એની કંઈક પેટર્ન હોય, એ પેટર્ન તમે સમજી લેશો ને તો કદાચ પરીક્ષામાં આના સિવાયના બહારના પ્રશ્ન આવશે ને તો પણ તમે સહેલાઈથી સોલ્વ કરી શકશો. ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલા 6 MCQ હતા, પૂર્ણ કરી નાખ્યા. પછીના 6 ખાલી જગ્યા હતા, એ પણ પૂર્ણ કરી નાખ્યા. હવે આવશે 4 ખરા ખોટા અને 4 ટૂંકા પ્રશ્ન, તો એની આપણે વાત કરી. એના પહેલા વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ પાઠશાળા દ્વારા આપણે 4 બુક પબ્લિશ કરી છે. જે બુક તમારે ઘરે બેઠા ઓર્ડર કરવી હોય તો તમે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપરથી તમે સહેલાઈથી ફોન કરી શકશો અને બુક તમે મંગાવી શકશો. બુક છે મેથ્સ મંત્ર વિભાગે, અને બીજી બુક છે IMP બુક અને ગણિતનો પાયો. સ્ક્રીનને પોઝ કરી નાખો, મોબાઈલ નંબર લખી લ્યો અને વોટ્સઅપ પર મેસેજ કરી દો. ચલો આગળ જોઈએ. બે ધન પૂર્ણાંક છે, કયા કયા? AB માટે ગુસા ઓફ AB અને લસા ઓફ AB, આ બંનેનો ગુણાકાર કેટલો થાય? તો આ બંનેનો ગુણાકાર AB છે, તો આપેલ વિધાન કેવું છે? ખરું થશે. શા માટે? કારણ કે એક જ વસ્તુ છે કે સૂત્ર જ છે, બે સંખ્યાનો ગુસા અને લસાનો ગુણાકાર કરો તો એના ગુણાકાર જેટલો આપણને જવાબ મળે, તો આપણો જવાબ ખરું થશે. આગળ જોઈએ, આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર p of x ના આલેખ આપેલ છે. આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા 2 છે. ચલો, શૂન્યોની સંખ્યા એટલે શું? તો આપેલ ગ્રાફે અહીંયા તમને p of x કીધો છે, એટલે આપેલ ગ્રાફ x અક્ષને જેટલા બિંદુમાં છે, અહીંયા બે બિંદુ એટલે આ બે બિંદુ નથી જોવાના, અહીંયા x અક્ષને કેટલી વાર છેદે? એક બિંદુ આગળ, તો અહીંયા શૂન્યોની સંખ્યા 1 થશે. કેટલી થશે? 1 થશે. તો અહીંયા તમને કીધી છે 2, એટલે આપેલ વિધાન કેવું થશે? તો આપેલ વિધાન એ ખોટું થશે. કેવું થશે? ખોટું થશે. આગળ જોઈએ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. ચલો, આ શરત
કઈ રેખાઓ માટેની છે? તો મિત્રો આ શરત એ કઈ રેખા? તો કે છેદતી રેખાઓ માટેની શરત છે. શેના માટેની છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, છેદતી રેખાઓ માટેની શરત છે. તો છેદતી રેખાઓ છે એ આવી રીતના છેદ, તો આને ઉકેલ મળે, એક ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે. તો જે સમીકરણ યુગ્મનો ઉકેલ મળે એને સુસંગત કહેવાય. તો આપેલ વિધાન કેવું થશે? તો કે આપેલ વિધાન ખરું થશે. કેવું થશે? ખરું થશે. હવે તમને અહીંયાથી સ્ક્રીન ઉપરથી વિડીયો પોઝ કરીને લખી લેજો કે આ શરતનું પાલન થતું હોય તો એને છેદતી રેખા કહેવાય, એનો અનન્ય ઉકેલ હોય તો એ સુસંગત છે. ત્યારબાદ આ શરતનું પાલન થતું હોય કે બંનેનો ગુણોત્તર સમાન હોય, છેલ્લો ન સમાન હોય તો એને સમાંતર રેખા કહેવાય અને એનો ઉકેલ મળે નહીં તો એ સુસંગત નથી. ત્રીજો વિકલ્પ છે સમપાતી રેખા. જો ત્રણે ત્રણનો ગુણોત્તર સમાન હોય તો એને સમપાતી રેખા કહેવાય અને સમપાતી રેખાને કેટલા? અનંત ઉકેલ મળે. અને અનંત ઉકેલ મળે તો એ સુસંગત પણ છે અને અવલંબી પણ છે. તો સ્ક્રીનને પોઝ કરી અને મસ્ત મજાનું એક કોષ્ટક બનાવ્યું છે. એ કોષ્ટક છે એ તમે સમજી અને પાકું કરી લો. ચલો, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો શૂન્ય થાય તો આપેલ વિધાન ખોટું. કેમ ખોટું? કારણ કે સાચો જવાબ આવે 1. બરાબર છે. 14.1 ની ખાલી જગ્યા છે કે પ્રયોગની તમામ ઘટનાઓની સંભાવનાનો સરવાળો કરી તો 1 આવે. પ્રાથમિક જેટલી બી ઘટના હોય ને એ બધાની સંભાવનાઓનો સરવાળો કેટલો આવે? 1 આવે. શૂન્ય આવશે નહીં. તો આપણો જવાબ કેટલો થશે? 1 થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા 4 ખરા ખોટા. હવે આગળ વાત કરીએ 4 ટૂંકા પ્રશ્ન. 4 ટૂંકા પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 17 થી 20. જો કોઈ સમાંતર શ્રેણી માટે a25 - a15 24 હોય તો સામાન્ય તફાવત d શોધો. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, સામાન્ય તફાવત d બરાબર am - an છેદમાં m - n. ચલો, am એટલે a25 - a15 છેદમાં અહીંયા તમને m એટલે કેટલા છે? તો કે m એટલે છે 25 અને n એટલે કેટલા છે? 15. ચલો, a25 - a15 આનું મૂલ્ય કેટલું આપ્યું છે? 24 આપ્યું હોય તો ઉપર લખો 24. ચલો, 25 માંથી 15 જાય તો કેટલા વધશે? 10 વધશે. ચલો, પોઈન્ટ કાપો તો 24 ભાગ્યા 10 એટલે કેટલું આવશે? 2.4. તો આપણો સામાન્ય તફાવત કેટલો થશે? 2.4. એ આપણો જવાબ થશે. પણ d ની કિંમત કેટલી થશે? તો કે d ની કિંમત 2.4 થશે. આગળ જોઈએ, ચક્રીય ચતુષ્કોણ ABCD માં 5 ખૂણો A બરાબર 7 ખૂણો C હોય તો ખૂણો A શોધો. ચલો, ચક્રીય ચતુષ્કોણ કહેવાય કોને? તો જે ચતુષ્કોણના 4 શિરોબિંદુ એક જ વર્તુળ ઉપર આવેલા હોય. આ માન લો કે ABCD છે, તો આ 4 ખૂણાઓ છે એ એના શિરોબિંદુ એક જ વર્તુળ ઉપર હોય તો આને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. ચક્રીય ચતુષ્કોણ હોય એમાં સામ સામેના ખૂણાઓનો સરવાળો કરો એ 180 અંશ થાય. તો અહીંયા A અને C નો તમે સરવાળો કરો ને તો 180 અંશ થાય. ચલો, રકમ તમને એવી આપી છે કે 5 ખૂણો A બરાબર 7 ખૂણો C. એક શોર્ટકટ કી આપું છું, સમજી લો. ખૂણો A છેદમાં ખૂણો C બરાબર 7/5. શું કર્યું? તો આ 5 નો ગુણાકારમાં હતો, સામે ગયો તો ભાગાકારમાં. આ 7 નો ગુણાકારમાં હતો તો એ ગુણાકારમાં જ રહે. આ ખૂણો C છે એ ગુણાકારમાંથી આ બાજુ આવે તો ભાગાકારમાં. હવે તમને શું પ્રશ્ન પૂછણી? જો તમને શું પ્રશ્ન પૂછ્યો? ખૂણો A પૂછ્યો. શું પૂછ્યો? ખૂણો A. તો લખી ખૂણો A બરાબર, ચલો એનું મૂલ્ય કેટલું છે? 7 તો ઉપર લખો 7. નીચે બંનેનો સરવાળો કરી નાખો તો 7 અને 5 નો સરવાળો 12 થશે. કેટલો થશે? 12. એના ગુણાકારમાં કે આ બંને ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો કે બંનેનો સરવાળો 180 અંશ થાય. તો ગુણાકારમાં 180 અંશ કરી નાખો. ફરીથી ખૂણા એની કિંમત કેટલી હતી? 7. તો અંશમાં 7 લખવાના, છેદમાં 7 અને 5 બેનો સરવાળો કરવાનો. હવે શું આવશે? તો કે ભાગાકાર અથવા ભાગ ચલાવવાનો. તો ભાગ ચલાવશું તો 12 × 12, અહીંયા 15 વડે ભાગ ચાલશે
તો 15 ગુણ્યા 7 તો ખૂણા એ ની કિંમત 105 અંશ મળશે. તો ખૂણો એ ની મૂલ્ય કેટલું મળશે? 105 અંશ મળશે. તો ખૂણો એ બરાબર 105 અંશ થશે. તો ખૂણા એનું મૂલ્ય સહેલાઈથી તમે શોધી શકશો. જોઈએ આગળ. જો પી ઓફ એ બરાબર 8/9 હોય તો પી ઓફ એ બાર શોધો. ચલો અહીંયા પણ એક શોર્ટકટ આપી જ દઉં તમને. અહીંયા શું આપ્યું છે? પી ઓફ એ એટલે 8/9. તો પી ઓફ એ એટલે કેટલા છે? 8/9. હવે યાદ કરો, પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર કેટલું થાય? 1. એટલે કે ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થશે? તો કે એનો સરવાળો હંમેશા 1 થશે. તો આમાંથી તમને એવું આપી દીધું છે કે પી ઓફ એ એટલે 8/9 અને પ્રશ્ન પૂછ્યો એ પી ઓફ એ બાર બરાબર કેટલા? તો આ 9 હોય ને એને હંમેશા છેદમાં 9/9 જ રાખવાના. હવે શું કરવાનું? આ કુલ છે ને એ 9 છે ને એ કુલ હશે. તો 9માંથી 8 બાદ કરી દો. તો 9માંથી 8 જાય તો 1. તો આપણો જવાબ 1/9 થશે. જો તમને આવું ન સમજાતું હોય ને તો તમારે એવું કરવાનું કે પી ઓફ એ એટલે 8/9 વત્તા પી ઓફ એ બાર બરાબર 1. હવે 8/9 ને સામે જવા દો તો બાદ બાકીને એવું બધું કરશો ને એટલે તમને પી ઓફ એ બારની કિંમત સહેલાઈથી મળી જશે. બરાબર? તો તમે એવી રીતે પણ આ પ્રશ્નને સોલ્વ કરી શકશો. બરાબર? તો આપણો જવાબ કેટલો થશે? તો આપણો જવાબ પી ઓફ એ બારની કિંમત 1/9 થશે. આગળ જોઈએ. આપેલ માહિતીનું મધ્યસ્થ વર્ગ શોધો. હવે મિત્રો યાદ કરો, મધ્યસ્થ વર્ગ મળે કઈ રીતના? તો મધ્યસ્થ વર્ગ મેળવવા માટે આપણે મેળવવી પડે સંચયી આવૃત્તિ CM. તો આ કોષ્ટક છે ને એને મેં આ સ્વરૂપે લખી નાખ્યું. સંચયી આવૃત્તિ કઈ રીતના મળે? તો સંચયી આવૃત્તિ આવી રીતના મળે કે 12 છે તો બેઠે બેઠા 12 લખી નાખો. પછી 12 નો સરવાળો આની સાથે કરો તો 18 2 20 ને 10 30 થશે. 30 નો સરવાળો આની સાથે કરો તો 30 ને 20 કેટલા થશે? 50 થશે. 50 નો સરવાળો 17 સાથે કરો તો કેટલો થશે? 67 થશે. 67 નો સરવાળો 13 સાથે તો 70 ને 10 80. તો અહીંયા n તમને જેટલું મળે એના અડધા કરી નાખો. તો આ જે મૂલ્ય છે ને એને કહેવાય n, અથવા આ બધાનો સરવાળો કરો તો પણ તમને n મળશે. તો અહીંયા n બરાબર 80 મળ્યા. કેટલા મળ્યા? 80. તો n ના અડધા કરો તો n ના અડધા એટલે 80 ના અડધા 40 મળ્યા. તો 40 ક્યાં આવે છે? તો કે 40 છે 30 અને 50 ની વચ્ચે આવે છે. તો એ 30 અને 50 માંથી મોટું કોણ? તો કે 50. તો આપણો મધ્યસ્થ વર્ગ કયો થાય? તો કે આપણો મધ્યસ્થ વર્ગ 20 થી 30 થાય. કયો થાય? તો આપણો મધ્યસ્થ વર્ગ છે કેટલો થશે? 20 થી 30 થશે. તો આપણો જવાબ થશે મધ્યસ્થ વર્ગ 20 થી 30. એ થશે આપણો જવાબ. વિદ્યાર્થી મિત્રો આવી રીતના તમારે આ દાખલો કરવો પડશે. આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન, અને છેલ્લો પ્રશ્ન છે જોડકા. બરાબર? જોડકા જોડો માર્ક મેળવો. બરાબર છે? શંકુના પાયાનું ક્ષેત્રફળ. તો શંકુના પાયો, શંકુ છે તો એનો પાયો, તો શંકુનો પાયો છે ને એ શું હોય? વર્તુળ હોય. શું હોય? શંકુનો પાયો વર્તુળ હોય. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? πr². બરાબર છે? અહીંયા ફેક્ચ્યુઅલ ડેટા છે. શંકુના પાયાનું ક્ષેત્રફળ πr². અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ. યાદ કરો, ગોલકનું પૃષ્ઠફળ 4πr² થાય તો અડધા ગોલકનું 2πr². તો અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ કેટલું થશે? તો કે 2πr² થશે. જો ગોલકનું પૂછાય તો 4πr² થશે. ચલો આગળ જોઈએ. લઘુ વૃતાંશ OAPB ની પરિમિતિ. ચલો લઘુ વૃતાંશ OAPB માં એક આવ્યું O એટલે એક છે R, બીજું આવ્યું L તો વત્તા કરી L, પછી પાછી આવી R. તો આટલી પરિમિતિ થાય. તો R વત્તા R કેટલા થશે? તો કે 2R વત્તા L. ચલો એવો કંઈક વિકલ્પ ગોતો તો વિકલ્પ નંબર C, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. હવે મિત્રો અહીંયા બે સૂત્ર લખી દઉં હું. વૃતાંશનું ક્ષેત્રફળના બે સૂત્ર છે. કયા કયા? તો પહેલું સૂત્ર છે πr² θ
છેદમાં 360. આ યાદ રાખવાનું. અને બીજું સૂત્ર છે 1/2 ગુણ્યા r ગુણ્યા l. r એટલે ત્રિજ્યા, l એટલે લઘુચા. શું થશે? l એટલે લઘુચા. તો અહીંયા વૃતાંશના તમને બે માંથી કોઈ પણ સૂત્ર પૂછાઈ શકે. તો અહીંયા આપણું કયો જવાબ આપ્યો છે? તો અહીંયા તમને 1/2 rl આપેલો છે. આની જગ્યાએ આ સૂત્ર આપ્યું હોય તો એ પણ સાચું જ કહી શકાય. તો વિદ્યાર્થીઓ, જોડકા છે ને એ કેવા છે? મોજ આવે એવા છે. જોડકામાં કેવું હોય કે તમને માત્ર સૂત્ર આવડતા હોય ને તો તમારે કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર ડાયરેક્ટ કરી નાખવાનું. વિકલ્પમાં કેવું હોય? વિકલ્પમાં તમારે ગણતરી કરવાની, એમાં તમારો અડધો 1-2 મિનિટ જેટલો સમય જાય. પણ જોડકા તમને જો સૂત્ર આવડતા હોય ને તો ડાયરેક્ટ જવાબ તમે સહેલાઈથી આપી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પબ્લિકેશનની 4 બુક છે જે તમે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર સંપર્ક કરીને વિભાગે મેથ્સ મંત્ર તેમજ ગણિતનો પાયો અને આઈએમપી બુક, આવી બુક છે એ તમે ઓનલાઈન ઘરે બેઠા મંગાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું પ્રશ્નપત્ર 2. એનો વિભાગ એનું સોલ્યુશન સંપૂર્ણપણે 360 ડિગ્રીએ જોયું. તો સાહેબ આ એક જ પેપર કરાયું છે? તો કે ના, આપણે 5 પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને યુટ્યુબમાં એ પણ ફ્રી કરાવી દેવાનું છે. એમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવાની નથી, બરાબર? એના માટે તમારે એક જ કામ કરવાનું છે. આપણી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો. મેક્સિમમ તમારા મિત્રો સુધી આ વિડીયોને મોકલી દો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવતા લેક્ચરમાં શેની વાત કરવાની છે? તો આવતા લેક્ચરમાં આપણે પેપર નંબર 3 એના અંતર્ગત આપણે વાત કરશું. વિભાગ એ છે એના અલગ અલગ પ્રશ્ન છે એની આપણે ચર્ચા આવતા લેક્ચરમાં કરશું. તો અહીં આપણે પ્રશ્નપત્ર 2 નું આ લેક્ચર છે પૂર્ણ કરીએ છીએ અને ટૂંક જ સમયમાં આપણે મળશું લેક્ચર નંબર આગળના કે જેમાં આપણે પ્રશ્નપત્ર 3 ના વિભાગ એનું સોલ્યુશન જોશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.